students, today we are going to learn standard 5 subject Gujarati. Let's start રૂઢિ પ્રયોગો. ઓકે, તો રૂઢિ પ્રયોગો છે એની અંદર આપણે શું કરવાનું છે કે રૂઢિ પ્રયોગનો જે શબ્દ આપે છે એ શબ્દ પરથી આપણે શું કરવાનું છે વાક્ય બનાવવાના છે. તો પહેલું છે કે નીચે આપેલા રૂઢિ પ્રયોગોના અર્થ આપેલા છે ઓલરેડી, બરાબર છે. તો તેને તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો વાક્ય એવી રીતે બનાવવાનું કે જે રૂઢિ પ્રયોગ છે એ એની અંદર એ શબ્દ અંદર આવવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, એક થાક ખાઈ જવી, થાક ખાઈ જવી, ભૂલ કરી બેસી. થાક ખાઈ જવી એટલે ભૂલ કરી બેસી. મેં એક પ્રશ્નના જવાબમાં થાક ખાધી, મતલબ કે મેં એક પ્રશ્નમાં ભૂલ કરી બેસી. મેં એક પ્રશ્નના જવાબમાં થાક ખાધી. ઓકે, એકના બે ન થવું, એકના બે ન થવું, પોતાની વાતમાં મક્કમ રહેવું. પોતાની વાતમાં શું કરવું? મક્કમ રહેવું. મમ્મીએ ખૂબ સમજાવી પરંતુ ઝલક એકની બે ન થઈ. તાવ હોવા છતાં પર્યટન ગઈ. પર્યટન મતલબ કે આપણે પિકનિક કહીએ છીએ ને તેને. મમ્મીએ, ફરી રિપીટ કરું છું, મમ્મીએ ખૂબ સમજાવી પરંતુ ઝલક એકની બે ન થઈ. તાવ હોવા છતાં પર્યટન ગઈ. થર્ડ, મોં માંગ્યા પૈસા આપવા, જોઈએ તેટલા પૈસા આપવા. તુવેરની દાળની અછત છે. તુવેરની દાળની અછત છે, તેથી દાળ ખરીદવા મોં માંગ્યા પૈસા આપવા પડે છે. તો કોઈ પણ વસ્તુની અછત હોય તો આપણે શું કરીએ? એ વસ્તુ આપણે જોઈતી હોય તો આપણે મોં માંગ્યા પૈસા આપવા પડે, બરાબર છે. એટલે એ જે પેલા ભાઈ દુકાનદારવાળા હોય એ તમને કહે કે આટલા પૈસા આપવાના, એટલે તમારે એટલા પૈસા આપવા પડે. ચેન ન પડવું, શાંતિ ન થવી. મેં મારી ભૂલ મમ્મી આગળ કબૂલી નહીં ત્યાં સુધી મને ચેન ન પડે. મેં મારી ભૂલ મમ્મી આગળ કબૂલી નહીં ત્યાં સુધી મને ચેન ન પડી. ફિફ્થ, હાથ પગ ચલાવવા, મહેનત કરવી. હાથ પગ ચલાવ્યા વિના કશું મળતું નથી, બરાબર છે. દહાડા લંબાવવા, કાર્ય કરવામાં વિલંબ કરવો. મકાન બાંધવામાં તેઓએ ખોટા દહાડા લંબાવે છે. મકાન બાંધવામાં તેઓ ખોટા દહાડા લંબાવે છે. ઘર બનાવવા ખોટા દહાડા લંબાવે છે. મજૂરો વહેલા નથી આવતા અને ખોટા દહાડા લંબાવે છે. એવી રીતે પણ કરો. પીઠ થાબડવી, શાબાશી આપવી. નૃત્યમાં પ્રથમ નંબર આવતા મમ્મી પપ્પાએ કામિનીની પીઠ થાબડી. નૃત્યમાં પ્રથમ નંબર આવતા મમ્મીએ કામિનીની પીઠ થાબડી. 8, રાત દાડો એક કરવા, અથાગ પરિશ્રમ કરવો. રાત દાડો એક કરવો મતલબ કે એનો મતલબ શું થાય? અથાગ પરિશ્રમ કરવો. વાક્ય છે, ઘર ખર્ચને પહોંચી વળવા નેહાના મા બાપ રાત દાડો એક કરે છે. ઘર ખર્ચ પહોંચી વળવા તે લોકો ખૂબ જ અથાગ પરિશ્રમ કરે છે. એવી રીતે પણ લખાય. પણ આપણે જે શબ્દ છે, બરાબર, રૂઢિપ્રયોગ શું છે? તો રાત દાડો એક કરતા. તો આપણે શું લખીશું? રાત દાડો એક કરે છે. નાઉ હવે જોઈએ કહેવતો. ઓકે, કહેવતો છે, પારકી આશ સદા નિરાશ. પારકી આશ સદા નિરાશ. આપણે બીજાની આશા રાખીએ છીએ તો છેવટે આપણને શું મળે છે? નિરાશા જ મળે છે. આપણે કોઈના પર ડિપેન્ડ નહીં રહેવાનું, બરાબર, કે આ મને આજે મારો આ જગ્યાએ જવાનું છે તો આ મને લઈ જશે. ના, એ આપણે આપણી જાતે જ કરવું. ઘણીવાર એ ન પણ આવે, બરાબર. એટલે શું કહેવામાં છે કે પારકી આશ સદા નિરાશ. આપણે બીજાની આશા રાખીએ તો છેવટે આપણને શું મળે છે? નિરાશા જ મળે છે. સેકન્ડ છે, સંપ ત્યાં જમ. જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, બરાબર છે. સંપ તેવો રંગ, સોબતની અસર
થયા વિના રહેતી નથી. સારી સોબત હોય, સોબત મતલબ કે આપણે જે એની જોડે મિત્રતા બાંધી સારી વ્યક્તિ હોય તો આપણને પણ સારું શીખવાડશે. પણ જ્યારે આપણે ખોટા વ્યક્તિ જોડે મિત્રતા બાંધીશું, રહીશું તો આપણે પણ એના જેવા થઈ જઈશું. આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. કોઈ પણ ઉપદેશનો પ્રચાર એના આચરણ દ્વારા જ થઈ શકે છે. બરાબર? કોઈ પણ ઉપદેશનો પ્રચાર, કોઈ પણ આપણે ઉપદેશ આપીએ પણ એ કેવા આચરણથી થાય? આચરણ એટલે આપણું ચરિત્ર હોય, વ્યક્તિ કેવું છે, સારું છે, ખોટું છે, એના દ્વારા થઈ શકે છે. મન હોય તો માનવે જવાય, મન હોય તો માનવે જવાય. ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો સિદ્ધિ મળે જ છે. બરાબર? ઈચ્છા શક્તિ પ્રબળ હોય કે મારે આ વસ્તુ કરવાનું છે એટલે આપણે કરીશું જ, એની પાછળ આપણે લાગી રહેવાનું, એટલે આપણને એ વસ્તુ મળે જ. બરાબર? એટલે મન હોય ત્યાં માનવે જવાય. પણ મન જ ના હોય કે મેડમે આજે આ લખાયું પણ મને મન નથી, નહીં લખવું, તો ના લખીએ તો સારું. બાકી મન વગર લખીએ તો ઘણીવાર હેન્ડરાઇટિંગ સારા ના આવે, ખોટું લખાઈ જાય. બરાબર છે? એટલે મન હોય તો માનવે જવાય. નેક્સ્ટ છે જજાહાત રડિયામણા. જજાહાત રડિયામણા. ભેગા મળી સાથે કામ કરવાથી દીપી ઉઠે છે. હા, હું એકલી કામ કરું અને બીજા બધા મારી જોડે કામ કરશે તો શું થશે? એક કામ કરીશ તો વધારે ટાઈમ લાગશે કે બધા સાથે કામ હશે તો જલ્દી કામ પતી જશે? તો વધારે હશે તો મારું કામ પણ સરસ દેખાશે અને જલ્દી કામ થઈ જશે. પણ જ્યારે હું એકલી કરીશ તો 2-3 દિવસ પણ લાગી જશે. એટલે શું કહે છે કે ભેગા મળી સાથે કરવાથી તે કામ દીપી ઉઠે છે, એટલે સરસ થાય છે, સારું થાય છે. સંતોષી નર સદા સુખી. નેક્સ્ટ છે સંતોષી નર સદા સુખી. જે માણસ પોતાની પાસે જે હોય તેનાથી સંતોષ માને છે અને લોભ કરતો નથી તે વ્યક્તિ હંમેશા સુખી રહે છે. સાચી વાત છે. જે માણસ પોતાની પાસે જે વસ્તુ હોય એનો સંતોષ ના હોય તો આપણે શું કરીએ? દુઃખી જ રહીએ, મનમાં દુઃખી જ રહીએ. મારું ભગવાને લઈ લીધું, ક્યારે આવું લાવીશ. એટલે એ વસ્તુ શું છે કે આપણી જોડે જેટલું છે હાથમાં જો રાખવું છે હું આટલો ખુશ છું. તો એની અંદર શું થશે? લોભ, લાલચ કરવાથી શું થાય છે? આપણું વસ્તુ પણ બગડે છે, ઉપરથી આપણે ડબલ પૈસા આપવા પડે છે. એટલે લોભ લાલચ કરવો નહીં. ડુંગરા દૂરથી રડિયામણા. ડુંગરા દૂરથી રડિયામણા એટલે કેટલીક વ્યક્તિઓ માત્ર દૂરથી સારી લાગે છે. એટલે અમુક વ્યક્તિઓથી આપણે ડિસ્ટન્સ બનાવી રાખવું. બરાબર? કેટલીક વ્યક્તિઓ માત્ર દૂરથી જ સારી લાગે છે, આપણે એમની જોડે એમના ચરિત્ર સુધી જવાની જરૂર નથી. મોરના ઈંડાને ચિતરવા ન પડે. પ્રતિભાશાળી વ્યક્તિઓના સંતાનો પ્રતિભાશાળી જ હોય છે. એટલે એક વસ્તુ એવું છે કે ટીચરના છોકરા એટલે ટીચર જ બને ના, પણ કેવું કે એને જેનેટિકલ એટલે અંદરથી માતા પિતાના જે વારસામાંથી જે આવતું હોય એ પણ સંતાનને મળે છે. એટલે પ્રતિભાશાળી વ્યક્તિઓના સંતાનો પ્રતિભાશાળી જ હોય છે. ખાડો ખોદે તે પડે. હવે જો ખાડો ખોદે તે પડે, જે બીજાનું પૂરું કરવા પ્રયત્ન કરે છે તેનું પૂરું થાય છે. આપણે કોઈનું ખોટું કરવા જઈએ તો આપણું જ પહેલા ખોટું થાય. બરાબર છે? તો જે બીજાનું પૂરું કરવા પ્રયત્ન કરે છે તેનું પૂરું થાય છે. વાવે તેવું લડે. જેવા કર્મ કરો તેવા જ ફળ તેને મળે છે. એટલે કર્મ કેવા કરવાના છે? આપણે સારા કર્મ કરવાના છે. જો સારા કર્મ નહીં કરીએ તો શું થશે? એનું ફળ આપણે ભોગવવું પડશે. જૂઠું છે, ગમે એટલું આપણે જૂઠું બોલીએ, જૂઠું પણ એક દિવસ સત્ય સામે આવી જાય છે. તો જેવા કર્મ કરે છે તેવા જ ફળ તેને મળે છે. એટલે કર્મ હંમેશા આપણે સારા કરવા જોઈએ એવું કહેવાનું છે. એક સાંધે ત્યાં તેર તૂટે. એક સાંધે અને ત્યાં તેર તૂટે. એક મુશ્કેલમાંથી માંડ બહાર આવીએ તો બીજી અનેક મુશ્કેલીઓ આવી જાય. એક મુશ્કેલમાંથી હલ આવી જાય ત્યારે બીજી મુશ્કેલ આવી જાય. બરાબર? એને શું કહેવાય? એક સાંધે અને તેર તૂટે. નાવ હવે આપણે નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે
મોટો શબ્દ હોય, બરાબર છે, મોટું સેન્ટેન્સ હોય એને એક નાનું શબ્દમાં રૂપાંતર કરું છું. તો એક છે મરે નહીં તેવું. મરે નહીં તેવું તો શું કહેવાય? અમર. અન્ન દેનાર, અન્નદાતા. 3 દર 3 માસે પ્રકટ થતું મુખ્ય પત્ર, ત્રિમાસિક. દર 3 માસ, 3 માસ એટલે 3 મહિના. 3 મહિનામાં જે પુસ્તક બહાર પડતું હોય, બરાબર, એને શું કહેવાય? ત્રિમાસિક. દર અઠવાડિયે પ્રકટ થતું, મતલબ અઠવાડિયામાં પ્રકટ થતું હોય એને અઠવાડિક કહેવાય. દરરોજ પ્રસિદ્ધ થતું વર્તમાનપત્ર, દરરોજ એટલે દૈનિક. જેની આવવાની તિથિ નક્કી નથી તે એટલે અતિથિ. જેને આપણે અચાનક જ ઘરે હોઈએ અને કોઈ મહેમાન આવી જાય એને શું કહેવાય? અતિથિ. એની તિથિ કોઈ નક્કી નથી, ગમે ત્યારે મહેમાન આવી જાય, બરાબર. ઘરમાં બેસી રહેનાર, ઘરકુકડી. દેખા દેખી કે નકલ કરવી તે અનુકરણ. વ્રત કે નિયમ તરીકે કંઈ ન ખાવ તેને ઉપવાસ. વ્રત કે નિયમ તરીકે કંઈ ન ખાવ તેને શું કહેવાય? ઉપવાસ. લખી વાંચી શકે તે સાક્ષર એટલે ભણેલા. ભણેલા એવું પણ લખી શકાય, સાક્ષર. પારકાનું ભલું કરનાર કે પારકાને મદદ કરનાર, પરગજો. સંતાનોના ગુણ ધરાવનાર, મહાપુરુષ, મહાત્મા. માતા તરફથી મળેલી બોલી, માતૃભાષા, બરાબર છે. જન્મ થયો તે સ્થાન કે દેશ, જન્મભૂમિ, માતૃભૂમિ. શોધ કરનાર, સંશોધક. જેણે શોધ કરી છે એને શું કહેવાય? સંશોધક. જેણે શોધ્યું છે એને કહેવાય. વાંચવા લખવાનું આવડતું હોય, બરાબર, એટલે સાક્ષર. હવે લખી વાંચતા શીખીએ છીએ એ જ વાંચતા લખતા આવડતું હોય. કરેલા ઉપકારની કદર કરનાર, કૃતજ્ઞ. કરેલા ઉપકાર ભૂલ જનાર, કૃતજ્ઞ. પૈસા આપી ભોજન કરાવવાનું સ્થળ, વિષ્ણુ. પૈસા આપી અને આપણે ભોજન કરવાનું સ્થળ એને શું કહેવાય? વિષ્ણુ. સત્ય પાલનના આગ્રહ દ્વારા લડવાનું અહિંસક યુદ્ધ, સત્યાગ્રહ. સત્ય માટે લડવામાં આવતું હોય એને શું કહેવાય? સત્યાગ્રહ. પ્રાચીન પરંપરા પ્રમાણે શિક્ષણ આપતી સંસ્થા એટલે ગુરુકુળ. જેની આરપાર દેખાય તેવું પારદર્શક, ટ્રાન્સફર, બરાબર છે, એને શું કહેવાય? પારદર્શક. આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય એ કલ્પિત રેખા, ક્ષિતિજ. વગર જાહેર કે પ્રશંસા, ચૂપચાપ સેવા કરનાર, મૂક સેવક. એટલે કે આપણે જાહેર ના કરીએ કે હું આ સેવા કરવાનો છું એને શું કહેવાય? મૂક સેવક. સાંભળનાર મતલબ શ્રોતા. જે સાંભળે છે, અત્યારે હું બોલું છું અને તમે સાંભળો છો તો તમે શું કહેવાય? શ્રોતા. ઓકે. નાઉ હવે દેખીએ વિરામ ચિહ્નો. હવે જોઈશું વિરામ ચિહ્નો. વિરામ ચિહ્નો વાક્યના ઉચ્ચારણમાં કે લખાણમાં ક્યાં કઈ રીતે અટકવું, ક્યાં અને કઈ રીતે અટકવું, ક્યાં કેટલા વિરામ લેવા તેનો સંકેત કરનાર ચિહ્નને વિરામ કહેવામાં આવે છે. અગેન આઈ રિપીટ. વાક્યના ઉચ્ચારણ કે લખાણમાં ક્યાં અને કઈ રીતે અટકવું, જ્યાં આપણે અટકીએ છીએ, બરાબર છે, ત્યાં આપણે શું કરીએ છીએ? વિરામ ચિહ્ન. એને વિરામ ચિહ્ન કહેવામાં છે, બરાબર છે. ક્યાં કેટલો વિરામ લેવો તેનો સંકેત કરનાર ચિહ્નને વિરામ ચિહ્ન કહે છે. વિરામ ચિહ્નના ઉપયોગથી વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે. તો નીચેના વિરામ ચિહ્નોનો પરિચય મેળવીએ, બરાબર છે. તો પૂર્ણ વિરામ પહેલું છે, ફર્સ્ટ છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે સાદું વાક્ય પૂરું થાય તેને પૂર્ણ વિરામ કહેવાય છે, બરાબર છે. સાદું કોઈ વાક્ય હોય અને એને આપણે જ્યારે પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? ડોટ મૂકીએ છીએ, બરાબર છે. એને શું કહેવાય? પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે વાક્ય પૂરું
છે. તું શું કરે છે? તું શું કરે છે? પ્રશ્ન પૂછ્યો ને આપણે કોને? તો પ્રશ્ન ચિહ્ન. ઓકે, તો એને શું કહેવાય? પ્રશ્ન ચિહ્ન. થર્ડ છે અલ્પ વિરામ. અલ્પ વિરામ. થર્ડ છે અલ્પ વિરામ. અલ્પ વિરામ એટલે આપણે આવી રીતે કરીએ છીએ, બરાબર છે? એને કહેવાય અલ્પ વિરામ. તો ઉદ્બોધન પછી અલ્પ વિરામ મુકાય. એક જ વાક્યમાં એકથી વધુ નામો ઉલ્લેખ થયો હોય એટલે કોઈ પણ શબ્દની અંદર આપણે નામ હોય, નામ, બરાબર છે? ગીતા, કવિતા, મીના, રીટા, એ બધાના નામ હોય ત્યારે આપણે વધારે નામ હોય અને એનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે આપણે શું ચિહ્ન યુઝ કરીએ છીએ? તો અલ્પ વિરામ. શું યુઝ કરીએ છીએ? અલ્પ વિરામ. બરાબર છે? ફોર એક્ઝામ્પલ રતન, બરાબર, અલ્પ વિરામ. કરણ, મગન, છગન, અલ્પ વિરામ. ત્યારે આપણે શું કરીએ છીએ? અલ્પ વિરામ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? ફોર એક્ઝામ્પલ મંગળવાર, મંગળવાર, અલ્પ વિરામ. બુધવાર, ગુરુવાર, અલ્પ વિરામ વગેરે. ઓકે, તો શું કહ્યું? અલ્પ વિરામ. જ્યારે એક કરતા વધારે વાક્યોનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે શું કરીએ છીએ? આપણે અલ્પ વિરામ મૂકવામાં આવે છે. હવે શું આવ્યું? ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન ફોર્થ. ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર એટલે આપણે આવું પોઈન્ટ કરીને એવું લખેલું હોય છે, બરાબર છે? ઉદ્ગાર મતલબ આશ્ચર્ય, પ્રશંસા, ધિક્કારની લાગણી દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્ન વાપરવામાં આવે છે. એક છે શાબાશ. શાબાશ ઉદ્ગાર. શાબાશ. ઓકે, એવું તો શું આવે? ઉદ્ગાર. એવું થયું આપણો એવો ભાવ, બરાબર છે? શું આવે? આશ્ચર્ય, પ્રશંસા, શાબાશ. ઓકે, ધિક્કારની લાગણી. ખોટું છે, ખોટું. એટલે જ્યારે ઉદ્ગાર વાપરીએ ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. બાપરે કેળો મોટો સાપ. બાપરે કેળો મોટો સાપ. ઓકે, તો શાબાશ, તું સરસ રમ્યો. તું સરસ રમ્યો. ઓકે, તો ઉદ્ગાર વાપરવામાં આવે છે. પાંચમું છે અવતરણ ચિહ્ન. હવે શું કહેવાય છે? અવતરણ ચિહ્ન. પાંચમું છે અવતરણ ચિહ્ન. તો અવતરણ ચિહ્ન એક આવું હોય અને એક આવું ઉપર, બરાબર છે? અને બીજું હોય ઇન્વર્ટેડ કોમા 2 હોય. બે વાર, બરાબર છે? તો શું કહે છે કે કોઈ શબ્દને શબ્દ સમૂહ પર ભાર દર્શાવવા, એટલે જે શબ્દ સમૂહ છે એનો ભાર દર્શાવવા માટે અવતરણ ચિહ્ન વપરાય છે. કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહ પર ભાર દર્શાવવા માટે અવતરણ ચિહ્ન વપરાય છે. જેવું કે ગાંધીજી ભારત છોડોની ઘોષણા કરી. ગાંધીજીએ, હવે આપણે શું કરીશું? અવતરણ ચિહ્નમાં લખીશું ભારત છોડો. ભારત છોડોની અહીંયા અવતરણ ચિહ્ન પૂર્ણ અને અહીંયા ચાલુ છે, બરાબર છે? છોડોની ઘોષણા કરી. ઓકે, now બીજું છે કોઈના બોલેલા શબ્દો વાક્ય દર્શાવવા વપરાય છે. કોઈના બોલેલા જે શબ્દો હોય એને પણ આપણે શું કરીએ છીએ? અવતરણ ચિહ્નમાં વાપરીએ છીએ. તો કઈ રીતે? જ્યારે બે વાપરવાના હોય
વિરામ ચિહ્નો. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. બરાબર છે? તો સ્વાધ્યાય છે વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્યો ફરી લખો. તો હવે આપણે વાક્યો ફરી જે વિરામ ચિહ્નો મૂકવાના છે એને આપણે ફરી વાક્ય બનાવીને લખીશું. બરાબર છે? ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય જોઈશું કે વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્યો ફરી લખો. અગેન આઈ રિપીટ, વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્ય ફરી લખો. તો પહેલું વાક્ય છે ગાંધીજીએ દાંડી કૂચ કરી. હવે અહીંયા આપણે ફૂલ સ્ટોપ નથી આપ્યું. કેમ કે અમુક યોગ્ય આપણે શું કરવાનું છે? વિરામ ચિહ્નો મૂકવાના છે. તો એ લખીશું આન્સરમાં ગાંધીજીએ દાંડી કૂચ કરી. ફૂલ સ્ટોપ. ઓકે, નામ રામ લક્ષ્મણ જો નામ લખેલા છે. બરાબર છે? તો આપણે શું કરવાનું છે? કોમા મૂકીશું. બરાબર? અલ્પ વિરામ. રામ કોમા આપણે કોમા કરીએ છીએ એટલે અલ્પ વિરામ લક્ષ્મણ અલ્પ વિરામ ભરત અને શત્રુઘ્ન ભાઈઓ હતા. ઓકે, નાઉ તમે નિશાળે કેટલા વાગે જાઓ છો? તો અહીંયા આપણે તમે પ્રશ્ન પૂછ્યો છે. તમે નિશાળે કેટલા વાગે જાઓ છો? ક્વેશ્ચન માર્ક. બરાબર? ક્વેશ્ચન માર્ક. તમે નિશાળે કેટલા વાગે જાઓ છો? ઓકે, એવી રીતે. કલ્પના કહેતી સારું બ્રહ્માંડ મારું ઘર. તો આપણે શું કરીશું? સારું આખો શબ્દ બનાવ્યો છે તો આપણે ઇન્વર્ટેડ ફોર્મમાં સિંગલ એ લઈશું. તો કલ્પના કહેતી ઇન્વર્ટેડ ફોર્મમાં એક સારું બ્રહ્માંડ મારું ઘર છે. ઓકે, ઇન્વર્ટેડ ફોર્મમાં ફિનિશ. એક કેમ કે જ્યારે આપણે સેન્ટેન્સ બનાવીએ ત્યારે આપણે એક જ લખવાનું હોય છે અને જ્યારે મોટો શબ્દ લખવાનો હોય અથવા ભાર મૂકીને લખવાનું હોય ત્યારે બે મૂકવાના હોય છે. આન્સર છે નેક્સ્ટ છે રવિશંકર મહારાજ મૂક સેવક મહારાજ તરીકે ઓળખાતા. તો હવે આના પર શું થયું? મૂક સેવક મહારાજ. એ શું થયું? એ સેન્ટેન્સ પર આપણે બહાર મૂકવાનું છે. તો કેવી રીતે લખીશું? તો રવિશંકર મહારાજ. હવે બે ઇન્વર્ટેડ કોમા મૂકીશું. મૂક સેવક મહારાજ ઇન્વર્ટેડ કોમા ઓવર. એટલે બે મૂકવાનું. કારણ કે જ્યારે આપણે મેઇન જે વ્યક્તિનું નામ હોય અને એનો ઉચ્ચાર એટલે બીજા નામથી ઉલ્લેખ કરવાનો હોય ત્યારે આપણે બે કોમા મૂકવામાં આવે છે. મહારાજ તરીકે ઓળખાતા. ફૂલ સ્ટોપ. ઓકે, નાઉ here your exercise is over. હવે આપણે જોઈશું આગળ. Now dear students, here your exercise is over. હવે આપણે જોઈશું આગળ શુદ્ધ લેખન. હવે શુદ્ધ લેખન એટલે શું? તો શુદ્ધ લેખનમાં આપણે શું કરવાનું હોય છે? તો જે ભાષાઓ હોય બરાબર એને એકદમ શુદ્ધ રીતે બોલતા અને લખતા વાંચતા આવડવું જોઈએ. બરાબર છે? તો એ કેવું છે કે ગુજરાતી ભાષાના શબ્દો શુદ્ધ ઉચ્ચારથી બોલતા અને લખતા આવડવા જોઈએ. નીચે આપેલા શબ્દોનો અભ્યાસ કરીએ. ચલો હવે આપણે નીચેના શબ્દો છે એનો આપણે થોડો અભ્યાસ કરી લઈશું. તો આગળ જોઈએ. નાઉ હવે આપણે જોઈશું શુદ્ધ
ચાંદો. ઓકે, અનુસ્વાર વાળા શબ્દો લખો. તો જે આ અનુસ્વાર વાળા જે શબ્દો છે એ તમારે સેમ ટુ સેમ તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર લખવાના છે. નાઉ સેકન્ડ છે હસ્વ દીર્ઘ. હસ્વ દીર્ઘ, હસ્વ દીર્ઘ. ઓકે, હસ્વ દીર્ઘ. હસ્વ દીર્ઘ એટલે કે જે હસ્વઈ હોય, બરાબર, એ અને હસ્વો, હસ્વઈ અને હસ્વો બંનેનો જે ઉચ્ચાર થતો હોય એના માટે છે. તો નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારથી બોલો. કને હસ્વ ક વી. વી કેવી રીતે લખીશું આપણે? પહેલા તો કવિ લખીશું, બરાબર? તો કવિ આવી રીતે લખીશું. તો ક હસ્વઈ વને હસ્વઈ કવિ. ક વને હસ્વઈ કવિ, બરાબર છે? એવી રીતે છે રવિ. તો ર વને હસ્વઈ વી રવિ. બીજું છે નિશાળ. નિશાળ. તો ન ને હસ્વઈ ની શાળ. નેક્સ્ટ છે સીતા. સીતા. ઓકે, તો સ ને હસ્વઈ સીતા ર. નેક્સ્ટ છે વિમાન. તો વ ને હસ્વઈ વી મને કાનો માં ન વિમાન. ઓકે, હસ્વઈ. હવે આપણે જોઈએ દીર્ઘ. કુલ. કને હસ્વ કુલ. કને હસ્વ કુલ. બીજું છે પાને હસ્વ પુર. આને શું કહેવાય? હસ્વ ઉ. અને આને શું કહેવાય? દીર્ઘ ઈ. ઓકે, સોરી, હસ્વ ઈ. આને હસ્વઈ કહેવાય અને આને દીર્ઘ ઉ કહેવાય. સોરી, હસ્વ ઉ કહેવાય. ઓકે, હસ્વ ઈ હસ્વ ઉ. હસ્વ ઈ હસ્વ ઉ. ઓકે, પરંતુ. પરંતુ. તો પરંતુ માં કેવી રીતે લખીશું? પર અને ઉપર રન ઉત્તર. પરંતુ તને હસ્વ તું પરંતુ. કે સુથાર. સુથાર. હવે બીજું છે લુહાર. તો ઉચ્ચાર શું થશે? સને હસ્વ સુ થને કાનો થા ર સુથાર. લને હસ્વ લુ હા ર લુહાર. એવો ઉચ્ચાર થશે. હવે નીચેના શુદ્ધ બીજા છે. હવે જેવા હસ્વ, હસ્વ દીર્ઘ, હસ્વ એટલે હસ્વઈ, બરાબર. હવે આપણે જોઈશું દીર્ઘઈ, બરાબર. તો દીર્ઘઈના કયા છે ઉદાહરણ? તો પહેલું છે ગને દીર્ઘઈ ઘી. દીર્ઘઈ. આને શું કહેવાય? કુવાની બહાર જઈએ તો શું કહેવાય? દીર્ઘઈ. અને કુવાની અંદર મતલબ હસ્વ ઈ. ઓકે, આટલું યાદ રાખવું. ચાવી. ચાલે કાનો ચા મને દીર્ઘઈ ચાવી. મને કાનો બા રને દીર્ઘઈ બાવી. ઉચ્ચાર થશે. ગને કાનો ગા ગને દીર્ઘઈ ગાડી. ન ગને દીર્ઘઈ નદી. ઉચ્ચાર શું થશે? નદી. દૂધ કેવી રીતે લખશે? તો દને દીર્ઘ ઉ. હવે આ શું કહેવાય? દીર્ઘ ઉ. આને શું કહેવાય? તું હતું હસ્વ ઉ. આ રીતે દીર્ઘ ઉ એટલે મોટો ઉ, બરાબર છે? મોટો ઉ. દીર્ઘ ઉ. દીર્ઘ ઉ. તને દીર્ઘ ઉ ધ. મને દીર્ઘ ઉ અડ. મુ અડ. ગને દીર્ઘ ગુ લ. ગને દીર્ઘ ઉ લ. ખજૂર. હવે ખજૂર કેવી રીતે બોલાશે? ખ જને દીર્ઘ જુ ર. ખજૂર. ઓકે, અને લાસ્ટ છે મયુર. મ યને દીર્ઘ યુ ર. જ્યારે આપણે મોટો ઉ બોલે તો યુ એવી રીતે ભાર દઈને બોલવાનું છે, બરાબર? મયુર. બરાબર છે? આ છે શુદ્ધ લેખન. હવે આપણે
લાસ્ટ જોઈશું. નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારથી બોલો અને લખો. તમારે શું કરવાનું છે? ખાલી ઉચ્ચારણ એનું બોલવાનું છે અને સામે એ લખવાનું છે. પહેલું છે અતિથિ, બીજું છે અભિનય, બીજું છે અવશ્ય, અવશ્ય. નેક્સ્ટ છે અંગૂઠી, અંગૂઠી. નેક્સ્ટ છે આશીષ. નેક્સ્ટ આશીર્વાદ, ઈર્ષા, ઉત્તમ, ઉન્નતિ, ઊંટ, ઓફિસ, કજિયો, કિનારો, કીર્તન, કુકડો, ખલાસી, ખેડૂત, ગણવેશ, ગેરલાભ, ઘડિયાળ, ચૂંટણી, જન્માષ્ટમી, જન્માષ્ટમી, ઝૂંપડી, ટીલડી, ટીલડી, ઠળિયો, ઢીંગલી, ઢીંગલી. કારણ કે ઉપર બિંદુ છે એટલે આપણે ઉચ્ચાર શું થશે? ઢીંગલી. તીખી, ત્રિશૂળ, દિવાસળી, ધૂળેટી, નાખુશ, નીડર, પરોઢિયું, ફરિયાદ, બિછાનું, ભીષણ, મુસીબત, રાષ્ટ્રધ્વજ, લોકશાહી, લોકશાહી. અને લાસ્ટ છે વીજળી. Now here dear students, now your second term course is over. Whatever you these things you knowing that, okay, so first you have to write down in your textbook. पहले आपको अपनी टेक्स्ट बुक में लिखना है, then after you have to write down in your notebook. Okay, ये आपको अपनी नोटबुक में बाद में लिखना है. पहले आपको अपनी क्या करना है? टेक्स्ट बुक में लिखना है. ओके, थैंक यू.